છે, હું છું નીરુ સુપર 6 સાથે આજે શરૂઆત કરીશું તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝની. વાત કરીશું રાજ્યમાં આવેલા વરસાદ બાદ તબાહીના તસવીરોની. અને નવસારી હોય કે વડોદરા, વરસાદે વેર્યો છે વિનાશ. તો આવા જ દ્રશ્યો ઉત્તરાખંડમાં પણ જોવા મળ્યા છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકીઓની નાપાક હરકત આવી છે સામે. પરંતુ સૌપ્રથમ વાત કરીશું તબાહીના તાંડવની. આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ તો ટળી ગઈ છે, પરંતુ તબાહીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. લોકોએ મહા મહેનતે કમાયેલી પોતાની રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે અને આશા છે કે તેમની મદદ કરશે સરકાર. તો દેવભૂમિ ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભારે વરસાદ બાદ નદીઓમાં ભારે પૂર આવ્યું છે. ગંગોત્રી અને યમનોત્રીમાં ભગીરથી નદીનું જળસ્તર ઝડપથી વધતા ચિંતામાં થયો છે વધારો. ત્રીજા મુદ્દામાં વાત કરીશું જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક જવાન શહીદ થયા. તો સેનાના વળતા હુમલામાં એક આતંકી પણ ઠાર થયો છે અને હજુ પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ચોથા મુદ્દામાં વાત કરીશું દારૂની દુકાન પાસે લગાવવામાં આવેલા એક વિવાદાસ્પદ પોસ્ટરની, જેને લઈને કલેક્ટર ભડક્યા અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. શું હતું તે પોસ્ટરમાં તમને પણ બતાવીશું. આગળ પાંચમા મુદ્દામાં વાત કરીશું મુંબઈ લોકલમાં સ્ટન્ટ કરનારા એક યુવકની, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને પોલીસે તેની શોધખોળ કરતા યુવક મળી આવ્યો છે, પરંતુ તેને હાથ અને પગ ગુમાવી દીધા છે. અને સુપર 6માં અંતમાં વાત કરવાની છે એક એવા શિક્ષકની, જે વિદ્યાર્થીઓને જ્ઞાન તો નહોતા આપતા, પરંતુ તેમની પાસે પંખો નખાવી આરામ કરતા હતા. ક્યાંની છે આ ઘટના, જોઈશું વિગતે સુપર 6માં.